નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 6 વિષય છે ગણિત પ્રકાશ, ભાગ છે 3 અને પ્રકરણ છે 5 અવિભાજ્ય સંખ્યાઓ, જેમાં ગાલા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન કરીશું. દાખલા નંબર 10 થી 18 સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન કરીશું. દરેક દાખલાની વિગતવાર ગણતરી કરીશું. તો તમને વિડીયો ગમે તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો અહીંયા દાખલા નંબર 10 છે કે શું નીચેની સંખ્યાઓની જોડીઓ સહ અવિભાજ્ય સંખ્યા છે? ખાલી સ્થાનમાં હા કે ના લખો. તો પહેલા નંબરમાં છે 27 અને 32. તો આપણે 27ના અવયવ પાડીએ તો 27 એકા 27, 9 તરી 27. તેવી જ રીતે 32ના અવયવ પાડીએ તો 32 એકા 32, 16 દુ 32 અને 8 ચોક 32. એટલે કે મિત્રો અહીંયા સામાન્ય અવયવ ફક્ત એક જ મળે છે. એટલે કે સહઅવિભાજ્ય સંખ્યા કોને કહીશું? તો જેમાં માત્ર સામાન્ય અવયવ એક જ મળતો હોય તેને સહઅવિભાજ્ય સંખ્યા કહીએ છીએ. એટલે કે આ સહઅવિભાજ્ય સંખ્યા છે, સહઅવિભાજ્ય સંખ્યાઓની જોડી છે. તો અહીંયા હા આવશે જવાબ. બીજા નંબરમાં છે 42 અને 28. તો 42ના અવયવ પાડીએ તો 42 એકા 42, 21 દુ 42, 14 તરી 42 અને 7 ચોક 42. તેવી જ રીતે 28ના અવયવ પાડીએ તો 28 એકા 28, 14 દુ 28 અને 7 ચોક 28. એટલે કે અહીંયા સામાન્ય અવયવો 1, 2, 7 અને 14 મળી રહ્યા છે. એટલે કે અહીંયા સામાન્ય અવયવ એક સિવાય પણ બીજા કેટલાક અવયવ મળી રહ્યા છે. એટલે કે આ સહઅવિભાજ્ય સંખ્યાની જોડી નથી. એટલે અહીંયા જવાબ આવશે ના. કેમ કે સહઅવિભાજ્ય સંખ્યામાં માત્ર એક જ સામાન્ય અવયવ મળે છે. અહીંયા એક કરતાં વધુ સામાન્ય અવયવ મળી રહ્યા છે. હવે ત્રીજા નંબરનો દાખલો છે 33 અને 77. તો 33ના અવયવ પાડીએ તો 33 એકા 33, 11 તરી 33. એવી જ રીતે 77ના અવયવ પાડીએ તો 77 એકા 77 અને 11 સીતું 77. એટલે કે અહીંયા સામાન્ય અવયવો મળે છે 1 અને 11. અહીંયા મિત્રો 11 લખજો, 1 અને 11. એટલે કે અહીંયા ના આવશે. એના પછી ચોથા નંબરમાં છે 100 અને 73. તો 100ના અવયવ પાડીએ તો 100 એકા 100, 50 દુ 100, 25 ચોક 100 અને 10 દાન 100. એવી જ રીતે આપણે 73ના અવયવ પાડીએ તો 73 એકા 73 થશે. એટલે કે અહીંયા સામાન્ય અવયવ ફક્ત એક જ મળી રહ્યો છે. એટલે કે આ સહઅવિભાજ્ય સંખ્યાઓની જોડી છે. એટલે અહીંયા જવાબ આવશે હા. પાંચમા નંબરમાં છે 195 અને 343. 195 એટલે કે 195 એકા 195 અને 65 તરી 195. અને 343ના અવયવ પાડીએ તો 343 એકા 343 અને 49 સીતું 343. એટલે કે અહીંયા સામાન્ય અવયવ મળે છે 1. એટલે કે હા આવશે. છઠ્ઠા એટલે કે અહીંયા 231ના અવયવ પડશે. 231 એકા 231, પછી 77 તરી 231 અને 21 ગુણ્યા 11, 21 11 231 થશે. તેવી જ રીતે 216ના અવયવ આપણે પાડીએ તો 216 એકા 216, પછી થશે 108 દુ 216 અને 72 તરી 216. 72 તરી એટલે કે અહીંયા
સામાન્ય અવયવો મળે છે 1 અને 3, એટલે ના આવશે, કેમ કે 1 કરતાં વધારે અવયવો મળી રહ્યા છે. ફક્ત સામાન્ય અવયવ 1 જ મળે તો તે સહવિભાજ્ય સંખ્યાની જોડી હશે. અહીંયા ના આવશે જવાબ. એના પછી 11મો પ્રશ્ન જોઈએ તો અવયવ વૃક્ષનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂર્ણ કરો. ખાલી વર્તુળ પૂર્ણ કરવો છે તો અહીંયા 32 ચોક 128 થશે, 16 દુ 32. એવી જ રીતે 8 દુ 16 થશે, એવી રીતે 4 દુ 8 થશે અને 2 દુ 4. તો આ રીતે આપણે ગુણાકારની રીતે અવિભાજ્ય અવયવ પાડી શકીએ. અહીંયા 90 દુ 180, 45 દુ 90, 15 તરી 45 અને 3 પંચું 15. હવે મિત્રો 12મા નંબરનો પ્રશ્ન જોઈશું. તો 12મો પ્રશ્ન છે કે 2 વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાઓ નીચે લીટી દોરો. તો અહીંયા 2 વડે ભાગી શકાય જેનો એકમનો અંક 2, 4, 6, 8 અને 0 હોય તેને 2 વડે ભાગી શકાય. તો પહેલામાં 8 છે એટલે ભાગી શકાશે, અહીંયા 2 છે એટલે ભાગી શકાય, 5 છે એટલે ના આવશે, અહીંયા 4 છે એટલે 2 વડે ભાગી શકાય, અહીંયા 0 છે એટલે ભાગી શકાય, 7 છે એટલે ભાગી શકાશે નહીં, 5 છે એટલે ભાગી શકાય નહીં, 0 એટલે ભાગી શકાય, 8 ભાગી શકાય, 9 ભાગી શકાશે નહીં, 1 એટલે ભાગી નહીં શકાય અને 5 પણ ભાગી શકાશે નહીં. હવે પછીનો 13મો પ્રશ્ન છે કે 3 વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાઓ નીચે લીટી દોરો. તો મિત્રો અહીંયા 3ની ચાવી છે કે બધા જ અંકોનો સરવાળો 3નો ગુણાંક હોય તો એને 3 વડે ભાગી શકાય. પહેલા નંબરમાં છે 102, તો 102 એટલે કે 2 અને 1 3, એટલે હા આવશે. અહીંયા 3 વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાઓ નીચે લીટી દોરો. તો અહીંયા પહેલામાં હા આવશે, 2 અને 1 3 થશે, પછી 2 અને 2 4 2 6 એટલે રાઈટ, 6 દુ 13, 14 15 ને 16 એટલે અહીંયા ચોકડી આવશે, અહીંયા 4 દુ 8 થાય એટલે ચોકડી આવશે, 8 દુ 16 ને 5 21 એટલે અહીંયા રાઈટ, પછી 9 ને 5 14 એટલે ચોકડી, અહીંયા 3 ને 1 4 ને 5 એટલે ચોકડી આવશે, 7 ને 3 10 ને 14 ને 15 એટલે અહીંયા રાઈટ આવશે, 5 ને 4 9 એટલે રાઈટ આવશે, 7 તરી 21 એટલે રાઈટ આવશે, 3 દુ 6 અને 8 14 એટલે ચોકડી આવશે, 9 × 15 16 17 18 19 ને 3 23 અહીંયા પણ ચોકડી આવશે. તો મિત્રો અહીંયા સરવાળો કરતાં દરેક અંકનો સરવાળો કરતાં જે 3નો ગુણાંક હોય તેમાં રાઈટ આવશે, અને 3નો ગુણાંક ના મળે સરવાળો કરતાં તો તેમાં શું આવશે? ચોકડી. એટલે કે 3ની ચાવી હતી. હવે 14મો પ્રશ્ન છે કે 4 વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાઓ નીચે લીટી દોરો. તો અહીંયા 16 એટલે ચોખ્ખું 16, 88, 4 દુ 8 4 દુ 8, પછી 78 ચોકડી આવશે, 4માં રાઈટ આવશે, 40માં પણ રાઈટ આવશે, 8માં પણ રાઈટ આવશે, કેમ કે 4ના ઘડિયામાં આવે છે. તો મિત્રો અહીંયા એકમ અને દશકથી બનતી સંખ્યા જો 4ના ઘડિયામાં આવતી હોય તો શું કરવાનું ખરું, અને એકમ અને દશક બંને સંખ્યાઓથી બનતી સંખ્યાને 4 વડે ભાગી ન શકાય તો શું આવશે? ચોકડી. તો અહીંયા છે 66 એટલે ચોકડી આવશે, કે 4ના ઘડિયામાં 66 નહીં આવતા, પછી 4ના ઘડિયામાં 80 આવે છે એટલે રાઈટ આવશે, 4ના ઘડિયામાં 12 પણ આવે એટલે રાઈટ આવશે. એના પછી 15મો પ્રશ્ન છે કે 5 વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યાઓ નીચે લીટી દોરો. તો મિત્રો 5ની ચાવીમાં આવશે કે એકમનો અંક 0 અને 5 હોય તેને 5 વડે ભાગી શકાય. તો પહેલામાં રાઈટ, બીજામાં ચોકડી, ત્રીજામાં 0 છે એટલે રાઈટ આવશે, 8 છે એટલે ચોકડી, 5 એટલે રાઈટ આવશે, 5 એટલે રાઈટ, પછી અહીંયા ચોકડી આવશે, 4 છે 0 એટલે રાઈટ આવશે, 5માં રાઈટ, 0માં પણ રાઈટ આવશે, 1માં ચોકડી અને 3માં શું આવશે? ચોકડી. એટલે કે એકમનો અંક 5 અને 0 હોય તો એને 5 વડે ભાગી શકાય. જો એકમનો અંક 0 અને 5 હશે તો રાઈટ હશે, બાકી બધે શું હશે? ચોકડી હશે. એવી જ રીતે 16મો પ્રશ્ન છે કે 8 વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યાઓ નીચે લીટી દોરો. તો મિત્રો અહીંયા એકમ, દશક અને 100 3 અંક જોવા પડશે ને 8 વડે ભાગી શકાય તો એને
એ સંખ્યાને 8 વડે ભાગી શકાય. તો પહેલામાં રાઈટ છે, બીજામાં 778 8 વડે ભાગી શકાતા નથી એટલે ચોકડી આવશે. 928ને ભાગી શકાય છે. 8 એકા 8, 9 માંથી 8 જલે 1 વધ્યો, પછી 8 એકા 8 ને 4 12 એટલે 4 વધ્યા, 8 6 48 એટલે અહીંયા રાઈટ આવશે. એવી રીતે અહીંયા 8 દુ 16 4 વધ્યા, 8 પંચી 40 એટલે 6 વધ્યા, બધા ટી 64 એટલે અહીંયા ભાગી શકાય છે. 849માં ચોકડી આવશે, 918માં પણ ચોકડી આવશે. એવી જ રીતે 552માં રાઈટ આવે, કેમ કે 8 6 48 એટલે 7 વચ્ચે ને 8 9 72 એટલે કે ભાગી શકાય છે 552 ને 8 વડે. એવી રીતે 520માં પણ રાઈટ આવશે. 8 6 48 એટલે 49 4 વધ્યા ને પછી 8 પંચું 40. એવી રીતે 288 ને પણ 8 વડે ભાગી શકાય છે. અહીંયા શૂન્ય વાળી સંખ્યા છે, 3 શૂન્ય છે એટલે અહીંયા પણ ભાગી શકાય છે. પછી 0 ને 30 છે એટલે એમાં ચોકડી આવશે. તો 8 × 56 એટલે 4 વધ્યા, બધા 8 પંચું 40 એટલે ભાગી શકાય છે. અહીંયા ચોકડી આવશે. અહીંયા પણ અહીંયા રાઈટ આવશે. 272 એટલે 8 દુ 8 તરી 24, 25 26 27 3 વધ્યા ને 8 ચોક 32 એટલે રાઈટ આવશે. 10 વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાઓ નીચે લીટી દોરો. તો મિત્રો જ્યાં શૂન્ય એકમનો અંક શૂન્ય હોય તેને 10 વડે ભાગી શકાય છે. એટલે પહેલામાં રાઈટ, બીજામાં ચોકડી, ત્રીજામાં પણ ચોકડી આવશે, ચોથામાં રાઈટ આવશે, પાંચમામાં રાઈટ, છઠ્ઠામાં ચોકડી, સાતમામાં રાઈટ આવશે, આઠમામાં રાઈટ છે, નવમામાં ચોકડી, 10મામાં ચોકડી, છઠ્ઠામાં ચોકડી અને 11 12 ચોકડી હશે. પછી હવે 18મો પ્રશ્ન જોઈએ. તો સંખ્યાઓની આપેલ જોડી સહઅવિભાજ્ય સંખ્યાઓ છે કેમ તે તપાસો. તો આપણે 21 ના અવયવ પડે તો 21 એકા 21, 7 તરી 21, 22 ના અવયવ પડીએ તો 22 એકા 22 અને 11 દુ 22 એટલે કે અહીંયા સામાન્ય અવયવ 1 મળે છે એટલે હા આવશે. સામાન્ય અવયવ બરાબર 1 એટલે હા આવશે. પછી બીજા નંબરમાં જોઈએ તો 18 ના અવયવ થશે 18 એકા 18, 9 દુ 18, 6 તરી 18. 26 ના અવયવ જોઈએ તો 26 એકા 26, 13 દુ 26 એટલે કે અહીંયા સામાન્ય અવયવ આપણને મળે છે 1 અને 2 એટલે ના આવશે. સહવિભાજ્ય સંખ્યાઓની જોડ નથી. અહીંયા 16 અને 45 એટલે 16 ના અવયવ તો છે 16 એકા 16, 8 દુ 16 અને ચોકું 16. તેવી રીતે 45 ના અવયવ થશે 45 એકા 45, 15 તરી 45 અને 9 પંચું 45. પણ અહીંયા સામાન્ય અવયવ ફક્ત એક જ છે એટલે આ સહવિભાજ્ય સંખ્યાઓની જોડ છે. એટલે જવાબ અહીંયા હા આવશે. હવે બીજો પ્રશ્ન જોઈએ કે આપેલ સંખ્યાઓ સંપૂર્ણ સંખ્યા છે કે કેમ તે તપાસો. તો મિત્રો સંપૂર્ણ સંખ્યા કોને કહેવાય છે કે બધા જ અવયવોનો સરવાળો તે સંખ્યાની બમણી હોય. એટલે અવયવ પડવાના, બધા અવયવોનો સરવાળો કરવાનો અને એ સંખ્યા કરતાં બમણો હોય તો હા આવે. તો બધા અવયવ પાડ્યા પછી એનો સરવાળો કરવાનો છે અને સરવાળો. અહીંયા બીજો પ્રશ્ન છે કે આપેલ સંખ્યાઓ સંપૂર્ણ સંખ્યા છે કે કેમ તે તપાસો. તો મિત્રો અહીંયા 6 આપેલા છે તો આપણે 6 ના અવયવ પાડીશું. તો 6 બરાબર 6 એકા 6, 3 દુ 6 એટલે કે અહીંયા થાય છે 1 2 3 અને 6. આપણે બધા અંકોનો સરવાળો કરીએ. 6 ને 3 9, 10 11 અને 12 થાય છે. 12 એટલે કે 6 દુ 12 થશે એટલે કે 6 ના કેવા છે બમણા છે, 6 દુ 12.
એટલે કે આ જે જોડ આપેલી છે તે સંપૂર્ણ સંખ્યા છે. અહીંયા જે સંખ્યા આપેલી છે કેવી છે? જે 6 એ કેવી સંખ્યા છે? સંપૂર્ણ સંખ્યા છે. માટે સંપૂર્ણ સંખ્યા છે એટલે અહીંયા હા આવશે. પછી છે 32, તો આપણે 32ના અવયવ પાડીએ તો 32 એકા 32, પછી થશે 16 દુ 32, પછી 8 ચોક 32, તો અહીંયા 4 ને 2 6 અને 1 7 થશે. આ બાજુ સરવાળો કરીએ તો 6 ને 2 8, 8 ના પડે 16, નો વડે સગડો વધી 1, 3 ને 1 4 ને 5, એટલે 56, 56 ને 7 તો થશે 63. એટલે કે અહીંયા 32 બમણા નથી, અરે 32ના બમણા કેટલા થશે? 32 દુ 64 થશે. અહીંયા કેટલા છે? 63 છે. એટલે અહીંયા આવશે ના, સંપૂર્ણ સંખ્યા નથી. તેવી જ રીતે હવે જોઈએ ત્રીજા નંબરમાં 48 છે. તો 48 એકા 48, 24 દુ 48, 24 દુ 48, પછી 16 તળી 48, પછી 12 ચોક 48, પછી 5 6, એટલે કે 8 6 48. એટલે અહીંયા સરવાળો કરીએ તો 6 4 10, 13 14 15 ને 16 થશે. 8 ને 4 12, 12 ને 6 18 ને 2 20 ને 28, 28 ના વડે આઠડો વધી 2, 4 ને 2 6 ને 2 8 9 10. હવે 108 અને 116, 8 દુ 16 ને 8 થશે 124. એટલે અહીંયા પણ ના આવશે, કેમ કે 48ના બમણા કેટલા થશે? 48 દુ 96 થશે. તો મિત્રો અહીંયા ત્રીજા નંબરનો દાખલો છે કે સંખ્યાઓની આપેલી જોડે અવિભાજ્ય સંખ્યાઓ છે કેમ તે તપાસો. તો અહીંયા 47 અને 53 છે. તો 53માંથી 47 માઇનસ કાઢીએ એટલે અહીંયા છે કેટલા મળે છે? 6. એટલે કે અહીંયા ના આવશે, કેમ કે તફાવત કેટલો હોય છે? 2 જ હોય છે. અહીંયા 31માંથી આપણે 29 કાઢીએ તો 2 આવે છે એટલે હા આવશે. અને 29 ને 31 બંને અવિભાજ્ય છે. 41 અને 43, 43માં 41 કાઢીએ એટલે 2 મળે છે એટલે શું આવશે? હા. તો આપેલ જોડે અવિભાજ્ય સંખ્યાઓ છે કે નહીં તે તપાસવાનો હતો. હવે ચોથા નંબર દાખલો છે કે પહેલી સંખ્યા બીજી સંખ્યાથી નિશ્ચિત ભાગી શકાય છે કેમ તે તપાસો. અવિભાજ્ય અવયવીકરણનો ઉપયોગ કરો. તો પહેલા નંબરનો દાખલો છે 125 અને 24. તો 125ના આપણે અવિભાજ્ય અવયવ પાડીએ અને 24ના. તો 25 5 125 થશે, પછી 5 25 થશે અને 5 એકા 5. એવી રીતે આપણે 24ના અવયવ પાડીએ. 2 12 દુ 24, 2 6 12, 2 તરી 6 અને 3 એકા 3. એટલે કે જે અહીંયા 125ના જે અવયવ છે એને 24ના અવયવ વડે ભાગી શકાતું નથી. એટલે શું આવશે? ના, નિશ્ચિત ભાગી શકાતું નથી. બીજી સંખ્યા વડે નિશ્ચિત ભાગી શકાતું નથી. એટલે કે પહેલી સંખ્યાને બીજી સંખ્યા વડે નિશ્ચિત ભાગી શકાતી નથી. અહીંયા આપણે જોઈએ તો 5 × 5 × 5, નીચે 2 × 2 × 2 × 3. એટલે અહીંયા ઉપર નીચે કોઈ ભાગી નહીં શકાતું. બીજા નંબરમાં જોઈએ તો 96 અને 24. તો 48 દુ 96 થશે, પછી 2 24 દુ 48 થશે, 2 12 દુ 24, 2 6 12, પછી 2 તરી 6 અને 3 એકા 3. 24ના અવયવ જોઈએ તો 2 12 દુ 24, પછી 2 6 12, 2 તરી 6 અને 3 એકા 3. હવે આપણે 96ના અવયવો ઉપર લખીએ તો અહીંયા 2 કેટલા વખત છે? 5 વખત, આને ગુણ્યા 3 છે. તેવી જ રીતે 24ના અવયવો છે 2 3 વખત છે અને 3 1 વખત છે. હવે આપણે ઉડાડીએ ઉપર નીચે
તો એ 2 2 2 2 2 2 અને 3 3 ઉડી જાય છે, એટલે કે 24 ચોક 96 થાય છે. એટલે અહીંયા જે વધે છે 2 × 2 એટલે 4, એટલે અહીંયા હા આવશે, કેમ કે પહેલી સંખ્યાને બીજી સંખ્યા વડે ભાગી શકાય. તો મિત્રો વિડીયો ગમે તો લાઈક અવશ્ય કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ.